સવારે ચા પીએ ને જેમ આનંદ આવે એમ જીવનમાં કર્મઠતાનો આનંદ છે. અને મનુષ્યનું કર્તવ્ય છે કે કર્મઠ રહેવું. ભગવાને દરેક જીવંત અસ્તિત્વમાં પુરુષાર્થનું એલિમેન્ટ મૂકેલું છે. દરેકે સવારે ઉઠીને પુરુષાર્થ કરવો પડે. ઈસ્ટ આફ્રિકાના જંગલ્સમાં એક બહુ જ સરસ કહેવત છે કે when every morning the sun rises, the slowest deer has to run faster than the fastest lion to see the evening. સવારે સૂર્યોદય થાય ને એટલે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા પણ થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો દોડતો સિંહ હોય ને એને પણ જે ધીમામાં ધીમું હરણ દોડતું ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો શિકાર કરશે, પેટ ભરાશે તો સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરશે. આની નીચે કહેવતમાં એક બહુ જ સરસ સિદ્ધાંત લખ્યો છે, whether you are the deer or the lion, when the morning rises you have to run. તમે હરણ હો કે સિંહ હોય, સવાર પડે એટલે દોડવું તો પડે જ. એટલે પુરુષાર્થ અને કર્મઠતા એ ભગવાને જીવંત અસ્તિત્વ માત્રમાં મૂક્યું છે. અને આપણે બધા કરીએ છીએ, શ્રદ્ધાથી કરીએ છીએ. પણ જેમ ચા એક સ્વાદ અને આનંદ છે, એમ કર્મઠતા એ સ્વાદ અને આનંદ ક્યારે બને? તો એમાં નિયમિતતા, નીતિમત્તા અને નિષ્ઠા આ ત્રણ હોય ત્યારે કર્મઠતા છે એ સ્વાદ અને આનંદ બને. એક તો નિયમિતતા. તમે જો જે વ્યક્તિઓ પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રગતિ કરી છે તે તમામ લોકોના જીવનમાં નિયમિતતા હતી. જે સમયે જે થવું જોઈએ એ સમયે થવું જ જોઈએ. અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બહુ નજીકથી જોયું છે. આ BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ આટલી વિશ્વવ્યાપી બનાવી. 45 વર્ષના એમના ગુરુપદના ગાળામાં, એ પણ એમની ઉંમર 51 થી 95 એમણે 1300 સંસ્થાઓ ઊભી કરી. પુરુષોત્તમભાઈ, 1300 સંસ્થાઓ, 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 45 વર્ષમાં 1300 સંસ્થા એટલે દર 15મા દિવસે એક સંસ્થાની ભેટ આપી સમાજને. તમે લોકો કોઈ એક હોસ્પિટલ કે એક સ્કૂલ સાથે સંકળાયેલા હોય તો એના નાના મોટા પ્રશ્ન વહીવટીને સાંજ કેમ પડે છે ખબર પડે. પુરુષોત્તમભાઈ, 1300 સંસ્થાઓ એકલાથી ઊભી કરી 45 વર્ષના ગાળામાં. દર 15મા દિવસે એક સંસ્થાનું ઉદ્ઘાટન કરીને સમાજની સેવામાં મૂકી. પછી હોસ્પિટલ હોય, હોસ્ટેલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, કમ્યુનિટી સેન્ટર હોય, મંદિર કે અક્ષરધામ હોય. જબરજસ્ત કર્મઠતા એમના જીવનમાં અમે જોઈ છે. રોજના એ 50 થી 70 પત્રોના જવાબ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષની ઉંમર પછી દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. આ 51 વર્ષની ઉંમરે પોતે ગુરુપદે આવે એટલે 51 પછીના આંકડા બોલું છું. 51 થી 95 18,000 ગામો અને શહેરો દુનિયાના 60 દેશોમાં. ફરવા માટે નહીં. અમેરિકા 24 વખત ગયા, ઓર્લેન્ડોમાં ડિઝની વર્લ્ડમાં નથી ગયા, હોલીવુડમાં જઈને ત્યાં બેવરલી હિલ્સમાં નથી આંટો માર્યો. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની ઉન્નતિ થાય, સામાજિક સંસ્થાઓ સેવા માટે પ્રેરાય, પરિવારમાં આપણા સનાતન ધર્મના સંસ્કારો જળવાય, એની માટે પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું. આ 45 વર્ષમાં એમને 7.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા. 3.5 લાખ ઘરોમાં જાતે પધરામણી કરી. જાહેર જીવન જીવનાર કોઈ પણ વ્યક્તિ માટે આંકડા છે ને આશ્ચર્યકારક છે. પુરુષોત્તમભાઈ, બરોબર છે? એટલું વિચરણ એમને સમાજ માટે કર્યું છે, નિસ્વાર્થ ભાવે. એટલે દરેક મહાપુરુષોના જીવનમાં આપણને કર્મઠતા જોવા મળે છે. અત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી છે નરેન્દ્રભાઈ મોદી, એમના જીવનમાં તમે કર્મઠતા જુઓ. ગઈકાલે પહોંચી ગયા અમેરિકા. તો કર્મઠ મહાપુરુષો જો હોય એની જીવન શૈલી એ આપણી માટે પ્રેરણાદાયી છે. માટે પ્રોક્રેસ્ટિનેશન, આળસને કોઈ દિવસ સ્થાન આપવું નહીં.
એક સરસ પ્રસંગ મને યાદ આવે છે, તમારી સાથે શેર કરું. મેં કહ્યું એમ લોકો વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પ્રમુખ સ્વામીમાનને પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રોને એમને જવાબ આપ્યા. એમાં એમની કર્મઠતા કેવી હતી. એકવાર એ મુંબઈ મંદિરે હતા ને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી ત્યાં વરલીમાં, એટલે 15 મિનિટ થાય દાદરથી. તો રૂમમાંથી નીકળ્યા ત્યારથી પત્ર વાંચન હાથમાં રાખ્યું, લિફ્ટમાં ઉતર્યા ત્યારે પત્ર વાંચન, ગાડીમાં બેઠા ત્યારે પત્ર વાંચન, ડેન્ટિસ્ટ સુધી પહોંચ્યા ત્યાં સુધી પત્ર વાંચન. પત્ર બદલાય કરે, વાંચી લે એટલે એસિસ્ટન્ટને આપી દે. ત્યાં ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી પત્ર વાંચન ચાલુ. વર્તા પણ એ જ ક્રમ, 18 પત્રો એમણે વાંચી લીધા. આ હું વાત કરું છું લગભગ 2000 સાલની, એમની 80 વર્ષની ઉંમર હતી ત્યારે. અને ત્યાં એમના નિવાસ સ્થાને આવીને 18 પત્રોના લાઈનસર જવાબ લખાવી દીધા. એટલે પ્રથમ સારી વાત આજના પ્રસંગે એ કરવાની કે જીવનમાં કર્મઠતા એ જીવંત રાખવાની, જીવનના અંતિમ શ્વાસ સુધી. ડિસાઇડ ટુ ડાય ઓન ધ બેટલફિલ્ડ, નોટ ઇન ધી હોસ્પિટલ. એ સિદ્ધાંત રાખવાનો. મરવાનું ક્યાં? યુદ્ધ મેદાન ઉપર, આપણા કાર્યક્ષેત્રમાં. હોસ્પિટલમાં મરવાનું નહીં. આ એક સંકલ્પ દ્રઢ રાખવાનો. ડાય ઓન ધ બેટલફિલ્ડ. કર્મઠતા, એમાં નિયમિતતા. બીજી વાત છે નીતિમત્તા. એની ખૂબ અગત્યતા છે. નીતિમત્તા વગર ધંધાની શરૂઆતમાં પ્રગતિ દેખાય, પણ લાંબા ગાળે બહુ મોટું નુકસાન છે. હા કે ના? યસ ઓર નો? તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવી નહીં. થોડું ઓછું થાય તો ચાલે, પણ આપણું ગૌરવ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ હ્યુમન ડ્યુટી, it is a human endeavor. Not just a human endeavor, it is a human dignity. એ મનુષ્યનું ખાલી કર્તવ્ય નથી, મનુષ્યનું ગૌરવ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. નીતિમય તમે કામ કરો એટલે કુદરત અને ભગવાન હંમેશા તમારી સાથે રહે. નીતિમય તમે કામ કરો એટલે રિસોર્સિસ હેવ ટુ કમ ટુ યુ. સંસાધનો તમારી પાસેથી સામેથી આવે. એટલું બધું દૈવત નીતિમાં છે. આપણે બધા અહીંયા બેઠા છે, બધા આપણે આ વાત સારી રીતે સમજેલા છીએ અને સારી રીતે માર્ગે ચાલીએ છીએ, પણ ક્યાંય ચૂક ન થઈ જાય એની માટેની આ યાદી છે. તમે જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં ઉદયભાઈ? અને જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાય ભારત છોડવું પડ્યું કે નહીં? ખોટું લાંબુ ચાલતું નથી. આ વાક્ય મારી સાથે રિપીટ કરજો, હું બોલું એમ. ખોટું અગેન થોડીક વાર ચાલે પણ લાંબુ ન ચાલે. માટે નીતિમત્તાને હંમેશા વળગી રહેવું. જ્યારે પ્રોફેશનલ્સને એક વાત કરું ત્યારે બહુ પ્રેમથી કરું છું. યુ મસ્ટ મેરી ટ્વાઇસ, વન્સ વિથ યોર સ્પાઉસ એન્ડ અગેન વિથ એથિક્સ. જીવનમાં 2 વાર લગ્ન કરવાના. એક તમે સ્પાઉસ સાથે કરેલા છે ને બીજા નીતિમત્તા સાથે લગ્ન કરવાના. એક ગૌરવ છે, આપણું કોન્સાયન્સ છે કે હું કોઈ દિવસ નીતિને ચૂકી ન શકું. પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું કામ પૃથ્વી ઉપર કર્યું. આજે આ BAPS અમારી સંસ્થા દુનિયાની પ્રથમ 10 NGO માંથી એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં અમારી BAPS સંસ્થાને પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. અને આજે વાતને 25 વર્ષ થઈ ગયા છે. આ કક્ષા સુધી આ સંસ્થાને પહોંચાડી. હમણાં તમે સમાચાર સાંભળ્યા હશે કે અમેરિકામાં રોબિન્સવિલમાં અક્ષરધામ બન્યું. 19 લાખ ઘનફૂટ પથ્થર કાવડ. પશ્ચિમ જગતમાં, વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર, સૌથી મોટું હિન્દુ મંદિર પશ્ચિમના જગતમાં. અને દુનિયાનું બીજા નંબરનું, પહેલું અંકોરવાટ છે અને બીજા નંબરનું આ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં, જે હમણાં 1 વર્ષ પહેલા અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજે ઉદ્ઘાટિત કર્યું. હમણાં તમે સાંભળ્યું હશે 6 મહિના પહેલા કે અબુધાબીમાં હિન્દુ મંદિર બન્યું. એનો જય જયકાર પૃથ્વી ઉપર થયો. પ્રથમ વખત પૃથ્વી પર એવો પ્રસંગ બને છે. આ ભૂમિ ઉપર એક પરંપરાગત હિન્દુ મંદિર બને છે. કન્વેન્શનલ તો ઘણા છે RCC ના, પણ આ પથ્થરનું છે. 1500 વર્ષ ટકે એવું આ મંદિર છે. એટલે આપણી 70મી પેઢી એ મંદિરના દર્શન કરી શકશે. જેમ ભારત વર્ષમાં આપણે 800, 1000, 1200, 1500 વર્ષ જૂના મંદિર છે, એમ 70મી પેઢી કહેશે કે અમારે 70માં પૂર્વજો વખતે આ મંદિર બંધાયેલું.
અને અબુધાબીના રાજા હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદે બહુ રાજી થઈને પ્રેમથી 27 એકર જગ્યા ભેટમાં આપી. દિનેશભાઈ હમણાં 2 દિવસ પહેલા ત્યાં જઈ આવ્યા, દર્શન કર્યા આવ્યા, અમારો સંપર્ક હતો. અને રાજા ભારતની સંસ્કૃતિ, સનાતન ધર્મના સિદ્ધાંતો આ બધાથી બહુ જ પ્રભાવિત. તો 27 એકર જગ્યા તેમણે ગિફ્ટમાં આપી BAPS ને, મેઇન દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર. પણ મંદિર જોઈને એટલા રાજી થયા કે રાજાએ લેખ કરી આપ્યો કે મારા વંશજોને હું આદેશ આપું છું કે આ સૂર્ય અને આ ચંદ્ર આ પૃથ્વી ઉપર તપે ત્યાં સુધી મારા વંશજોએ આ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને ઇલેક્ટ્રિસિટી કે પાણીનું બિલ નહીં મોકલવાનું. બીજો શિલાલેખ કર્યો રાજાએ, બીજો શિલાલેખ કર્યો કે આજીવન આ સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ઉપર તપે ત્યાં સુધી આ BAPS હિન્દુ મંદિર એની રક્ષામાં અબુધાબી પોલીસ ફ્રી ઓફ કોસ્ટ કાયમ માટે રહેશે. આટલો સદભાવ દુનિયામાં, દેશમાં તો છે પણ દુનિયામાં પણ આપણા હિન્દુ ધર્મ માટે, આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો માટે લોકો જે સમજે છે, જે વિચારશીલ છે, એ લોકોને આદર છે. આ બધાની વચ્ચે જે આપણે મુદ્દો ચર્ચા કરતા હતા નીતિમત્તાનો, એ રીતે છે. પ્રમુખ સ્વામી મહારાજને આટલું કાર્ય કર્યા પછી કોઈએ સાહજિક પૂછ્યું કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આવી જીવન ભાવનાથી તમે રહો ને, સંસાધનો, પછી એ માનવ સંસાધન હોય, ભૌતિક એટલે ધન સમૃદ્ધિ સંબંધી સંસાધનો હોય, ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સ એ સંબંધી રિસોર્સિસ હોય, દે હેવ ટુ કમ ટુ યુ. એ તમારી પાસે ખેંચાઈને આવે. જેમ લોહી ચુંબક હોય એની પાસે લોખંડની ખીલીઓ ખેંચાઈ જાય, એમ તમે નીતિમત્તાને વરેલા રહેશો ને, તમારી પાસે સંસાધનો આવશે જ. તમારે કહેવું જ નહીં પડે. તો નીતિમત્તાને હંમેશા વરેલા રહેજો. અને અત્યારે તો આમે સરકાર શ્રી અને સોશિયલ મીડિયા બેયના હાથ બહુ લાંબા છે, મજબૂત છે. એટલે એકવાર બહાર નીકળી જશો, 2 વાર બહાર નીકળી જશો, 3જી વાર આ 4 રસ્તામાં પેલી ટ્રાફિકની લાઈટ હોય એના જેવું છે. લાલ લાઈટ હોય તમે એકાદ વખત નીકળી જાઓ, 2 વખત નીકળી જાઓ, 3જી વખત એક્સિડન્ટ થાય, તમને પ્રશ્ન, સામેવાળાને પ્રશ્ન. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા જીવનમાં રાખવી, જેથી જીવનના અંતે આપણને સંતોષ થાય અને જીવનના અંતે કોઈ પણ સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકીએ કે મેં કોઈ ખોટું કર્યું નથી. આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. એ તમે રાત્રે બેડરૂમમાં જાઓ અને ઓશિકા ઉપર માથું મૂકો, સૌથી સારું, પોચું અને કમ્ફર્ટેબલ ઓશિકું જ્યાં તમને બહુ સરસ ઊંઘ આવી જાય, એ શું છે? એ તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં કોઈનું ખોટું કર્યું નથી. તો નીતિમત્તા અને પ્રામાણિકતામાં આટલી બધી તાકાત છે. અને છેલ્લી વાત, નિષ્ઠા. આપણે જે કાર્ય કરીએ છીએ એમાં નિષ્ઠા રાખવી કે આજે નહીં તો કાલે આમાં સફળતા છે. હું આજે પ્રામાણિક પુરુષાર્થ કરું છું તો થોડો સમય જશે, 2-4 મહિના જશે, 2-4 વર્ષ જશે, પણ સફળતા ચોક્કસ મળશે. એવું નિષ્ઠાથી કામ કરવું. થોડી વાતમાં હારી ન જવું, થોડી વાતમાં પાછું ન પડવું. અમે લંડનમાં જ્યારે મંદિર બાંધતા હતા, પશ્ચિમના જગતમાં પહેલું પથ્થરનું મંદિર બંધાતું હતું. અને 1995માં જ્યારે BAPS હિન્દુ મંદિર નિઝદન એનું અમે ઇનોગ્રેશન કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે દુનિયાની 8મી અજાયબી છે આ. અત્યારે લંડનના ટોપ 10 આઇકોનિક બિલ્ડિંગ્સમાં મંદિર છે. અને બિલ ક્લિન્ટન, અમેરિકાના પ્રેસિડેન્ટ, જ્યારે ઇંગ્લેન્ડ આવેલા અને ત્યાંથી ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર બંને સાથે ફ્લાઇટમાં યુરોપ જતા હતા, ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રીએ બિલ ક્લિન્ટનને બારીમાંથી દેખાડ્યું, જો પેલા 3 શિખર દેખાય ને એ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર છે, જે અમારું લંડનનું આઇકોનિક સ્ટ્રક્ચર છે. આવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. પણ એ કાર્ય માટે અમે જ્યારે પહેલા હેરોમાં જમીન લીધી એટલે આજુબાજુ વાળાએ બધાએ કેસ કર્યો. આવું છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું છું કે નિષ્ઠા પોતાના કાર્યમાં કોને કહેવાય. આજુબાજુ વાળાએ અમારી સંસ્થા સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ વગાડશે
મંજીરા વગાડશે, ઘંટ વગાડશે એટલે અમારી પીસ એન્ડ પ્રાઇવસી ડિસ્ટર્બ થશે. અમે કહ્યું ભાઈ એવું છે નહીં. મંદિરોમાં હંમેશા રાત્રે 9 વાગે દેવ પોઢી જતા હોય, પછી ઢોલ નગારા વાગે નહીં. તમે ભારતમાં આવીને જુઓ અમારા બધા મંદિરો, અમારા સંપ્રદાયના નહીં, કોઈ પણ સંપ્રદાયના જુઓ, છતાં એ લોકોએ આજુબાજુના નેબરહુડ હેરોમાં અમારી સામે કેસ નાખ્યો. ત્યાંની લીગલ સિસ્ટમ પ્રમાણે એક સિગ્નેચર કેમ્પેઇન થાય. બંને પાર્ટીને કોર્ટ એમ કે તમે જે અફેક્ટેડ નેબરહુડ છે, જે પડોશ છે, એ પડોશમાં તમે ઘરે ઘરે જઈને વ્યક્તિને મળો અને એની સાઇન લો કે કોના તરફેણમાં છે. એ લોકો સ્થાનિક હતા એટલે વધારે સહીઓ એ લોકોને મળી, એટલે કોર્ટનો ચુકાદો આવ્યો કે BAPS સંસ્થા અહીંયા મંદિર નહીં બાંધી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. હું વાત કરું છું 1990-91 ની, આજથી 35 વર્ષ પહેલાની. લંડનમાં એક પ્રોજેક્ટ માટે જમીન ખરીદી હોય ને આવો કેસનો ચુકાદો આવે 35 વર્ષ પહેલા, જ્યારે આપણી પાસે પણ સંસાધનો ઓછા હોય. હવે આ સાંભળવા જેવી વાત. લંડન થી અમારા ટ્રસ્ટીઓએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને કહ્યું સ્વામી આપણે કેસ હારી ગયા. એ લોકોએ પણ સારા મોટા વકીલ રાખેલા, અમે પણ સારા મોટા વકીલ રાખેલા, પણ અમે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર આ સમાચાર આપ્યા. હવે કેવો મોટો થડકો લાગે. કોઈ પણ માણસ હારી જાય. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કુલ 3 વાક્ય બોલેલા. પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. જો આ નિષ્ઠાનું પહેલું પગથિયું છે કે ભગવાનની ઈચ્છા સ્વીકારી લેવી પડે ને એક પરિસ્થિતિ. સ્ટ્રેસ ક્યાં ઉભો થાય છે? આવું કેમ થયું કે ભગવાને તારી સાથે એમ નથી કર્યું પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે કે બેટા તું પૃથ્વી ઉપર જાય ને જે કામ કરવા બધા સફળતા મળે. હાર ને જીત જીવનનો એક ક્રમ છે, પણ એ ક્રમ સ્વીકારવા માટે આદર્શ વિચાર કયો છે? તો કે ભગવાનની ઈચ્છા. અને હું તમને લોજિકલી પ્રૂવ કરું કે આપણને બધાના જીવનમાં થાય છે. હું 2 પ્રશ્ન પૂછીશ, તમે બધા હા જ પાડશો, કોઈ ના નહીં પાડી શકો. હું ચેલેન્જ અને ગેરંટી આપું. પહેલો પ્રશ્ન, વી ઓલ હેવ એન એક્સપિરિયન્સ. આપણે બધાને અનુભવ છે કે આપણે સારામાં સારું પ્લાનિંગ કર્યું હોય, એક્ઝિક્યુશન કર્યું હોય, પેપર વર્ક કર્યું હોય, ટીમ સારી હોય, રિસોર્સિસ સારા હોય, તો ધાર્યું પરિણામ નથી આવતું. હા કે ના? રિવર્સ, કોક વખત પ્લાનિંગ ઓછું થયું હોય, પેપર વર્ક ઓછું થયું હોય, ટીમ વર્ક સારું ના હોય, ફાઇનાન્સીસ ઓછા પડ્યા હોય, તો ધાર્યા બાદનું પરિણામ આવી જાય છે. હા કે ના? એનો મતલબ શું થયો? પરિણામ નક્કી કરનાર ભગવાન છે. આપણે આપણો પુરુષાર્થ શ્રેષ્ઠ કરી લેવાનો. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખી છે. કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેષુ કદાચના. એમણે અર્જુનને શું કીધું? એટલે આપણને બધાને કહ્યું કે તું તારું કર્મ, તારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, અનુભવ પ્રમાણે સારામાં સારું કર, પરિણામ હું નક્કી કરીશ. કારણ કે તારું પ્રારબ્ધ હોય, તારું નસીબ હોય, તારા કર્મ હોય, કર્મ કરતી વખતે તારી ભાવનાઓ હોય, એ બધાને કન્સિડર કરવા પડે આપણે. તો પહેલું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું જેવી ભગવાનની ઈચ્છા. સી સ્ટેબિલાઇઝડ હિમસેલ્ફ, સ્થિર થઈ ગયા. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. જો આ સિદ્ધાંત નિષ્ઠાનો સિદ્ધાંત છે કાર્યમાં, કર્મઠતામાં નિષ્ઠાનો સિદ્ધાંત, તો તમે સ્ટ્રેસ અને તણાવમાં ના આવો. બાકી પૃથ્વી ઉપર 340 મિલિયન 34 કરોડ લોકો સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાઇટીમાં છે. એમાંથી 200 મિલિયન એટલે 20 મિલિયન એટલે 2 કરોડ લોકો આપઘાતનો પ્રયત્ન દર વર્ષે કરે છે. તણાવ. તો આ 2 વિચારથી ધંધામાં ઉતર ચડાવે તો તણાવ ન રહે. ત્રીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો, જે નિષ્ઠાનો શ્રેષ્ઠ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે બધાએ સાથે બેસીને નક્કી કર્યું છે કે લંડનની ધરતી ઉપર મોટું હિન્દુ મંદિર પથ્થરનું 1500 વર્ષ રહે ટકે એવું બાંધવું છે. નક્કી કર્યું છે તો કરવું જ છે. આ પ્રસંગ ભૂલી જાઓ, બીજી જમીન શોધવા માંડો. ત્યાં ને ત્યાં જ નિર્ણય. એટલે પોતાના કાર્યમાં નિષ્ઠા. બીજી જમીન નિષ્ઠેરમાં શોધીને ત્યાં મંદિર કર્યું તો આઇકોનિક મંદિર થયું. તો 3 વિચારો નિષ્ઠા છે. પહેલો, સ્થિરતા માટે જ્યારે ખોટ આવે ત્યારે જેવી ભગવાનની ઈચ્છા. બીજું, પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે આ વિચાર છે કે મેં મારો પુરુષાર્થ, મારી બુદ્ધિ, શક્તિ, આવડત પ્રમાણે કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું મારે સ્વીકારી લેવાનું. અને ત્રીજું, ડિટર્મિનેશન. નક્કી કર્યું છે એટલે કરવું તો છે જ. ડાયવર્ઝન, બીજો રસ્તો લેશું. તો આ 2 વાત જીવનમાં અગત્યની છે. એક કર્મઠતા, અને કર્મઠતામાં 3 વાત. એક તો નિયમિતતા, બીજી નીતિમત્તા, અને ત્રીજી આ નિષ્ઠા. આપ સર્વેના જીવનમાં આ બધી ઘણી સારા વિચારો અને પ્રવૃત્તિમાં છે.
વિશેષ દ્રઢ થાય એવી આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સૌને ખાસ ખાસ અભિનંદન, શુભેચ્છાઓ, અને આપના વેપાર ધંધા માટે, આપમાંથી ઘણા બધા સમાજ સેવામાં પણ જોડાયા છો એની માટે પણ અમારી શુભેચ્છા છે કે ખૂબ આપને ભગવાન શક્તિ આપે અને ખૂબ સારું કાર્ય કરી શકો, દેશની અને સમાજની એક સારી ઉન્નતિ થાય. અને ખાસ યાદ રાખવાનું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે 2025 સુધીમાં વી વોન્ટ ટુ મેક ઇન્ડિયા અ $5 trillion ઇકોનોમી, અને બાય 2047 વી વોન્ટ ટુ મેક ઇન્ડિયા અ $35 trillion ઇકોનોમી.